ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે 16મા સમૂહના સામાન્ય ગુણધર્મ જોયા હતા. 16મા સમૂહમાં આગળ વધીએ તો એના ઓક્સિજનના અનિયમિત ગુણધર્મ પણ જોયા હતા. હવે આપણે 16મા સમૂહના તત્વની ઓક્સિજન સાથે, હેલોજન સાથે, હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતાની વાત કરવાની છે. આપણને ખબર છે કે હાઇડ્રોજન સાથે જોડાય એટલે જે બને એને હાઇડ્રાઇડ કહેવાય. ઓક્સિજન સાથે જોડાય અને જે નિપજ મળે એને ઓક્સાઇડ કહીએ છીએ. હેલોજન સાથે જોડાઈને જે નિપજ મળે એના હેલાઇડ કહીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ 16મા સમૂહના તત્વના હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડની બનાવટની. તો 16મા સમૂહના તત્વ H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે કે જ્યાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને 16મા સમૂહનું તત્વ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ જે પણ હોય એનો ઓક્સિડેશન આંક -2 હોય. અને જે પણ હાઇડ્રાઇડ બને એને આપણે સંજ્ઞાત્મક રીતે H2E તરીકે બતાવી શકીએ. 3 મુદ્દા કે 3 ગુણધર્મ એના જોવાના છે. એક તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ 16મા સમૂહના તત્વના હાઇડ્રાઇડની એસિડિક લાક્ષણિકતા વધે છે. જેમ ઉપરથી નીચે તરફ જાઓ H2O, પછી H2S, એના પછી H2SE, તો H2Oથી જેમ જેમ નીચે તરફ જતા જાઓ એમ એનો એસિડિક ગુણધર્મ વધતો જાય છે. બીજો મુદ્દો એવો છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ 16મા સમૂહના તત્વની ઉષ્મીય સ્થિરતા ઘટે છે અને રિડક્શન કરતા ગુણધર્મ વધે છે. હું સમજાવું છું કે કેમ એવું થાય છે. એક તો એની એસિડિક લાક્ષણિકતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કેમ વધે છે. તો હું H2Oની વાત કરું, હાઇડ્રોજન સાથે જ્યારે ઓક્સિજન બંધ બનાવે તો H2O બનાવે. એટલે એનું બંધારણ આપણે HOH આવી રીતે દોરીએ છીએ કે જેમાં OH બંધ છે. H2Oમાં OH બંધ આવે. અને હું ધારો કે H2Sની વાત કરું, ઓક્સિજન પછીનું તત્વ સલ્ફર, તો સલ્ફરનો હાઇડ્રાઇડ H2S કહેવાય. એમાં HSH આવી રીતે બને તો એમાં HS બંધ આવે. હવે HO બંધ અને HS બંધમાં હાઇડ્રોજન તો બંનેમાં કોમન છે એટલે હાઇડ્રોજનનું કદ બંનેમાં કોમન છે. પણ આ ઓક્સિજનના કદ કરતાં જો સલ્ફર સાથે વાત કરું, હાઇડ્રોજનનું કદ બંનેમાં સરખું જ છે, પણ જ્યારે સલ્ફર સાથે HS બંધ બનાવે છે તો ઓક્સિજન કરતાં સલ્ફરનું કદ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો વધે છે. અને આ કદ વધ્યું એટલે આનું બંધ અંતર વધ્યું કે બંધ લંબાઈ વધી. અને બંધ લંબાઈ વધે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધવાને કારણે બંધ લંબાઈ વધતી જાય છે. અને એની બંધ લંબાઈ વધવાને કારણે H+ સરળતાથી મુક્ત થાય છે. કારણ કે તમે HO બંધ જુઓ કે HS બંધ જુઓ તો અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજન -2 ડેલ્ટા હોય અને હાઇડ્રોજન +Δ હોય. આ જે બંધ બને એ સહસંયોજક બંધ બને. એટલે ઓક્સિજનના ટોટલ 2 ને 2 આ 2 લોન પેર લુઈસ બિંદુ નિરૂપણ કરું તો એક એનો અયુગ્મિત આ હાઇડ્રોજન સાથે એક સહસંયોજક બંધ બનાવે અને એનો છઠ્ઠો અયુગ્મિત ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે. હવે ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં તો સ્વાભાવિક વધારે, એટલે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન તરફ વધારે આકર્ષાય છે. એટલે હું કહી શકું કે અહીંયા ઓક્સિજન -2 ડેલ્ટા છે. આ જે બંધ બન્યો એમાં O -2 ડેલ્ટા અને બંને હાઇડ્રોજન +Δ કહેવાય. એટલે જ્યારે બંધ તૂટે તો આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ વગર એટલે H+ સ્વરૂપે છૂટો પડે. અને હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે એસિડિક ગુણધર્મ ધરાવે છે. એ એસિડિક ગુણધર્મ ધરાવે. આ થઈ H2Oની વાત. હવે ધારો કે H2Oને બદલે H2Sની સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો H2Sમાં આવું હોય. પણ H2Oમાં જે આ બે વચ્ચેનું બંધ અંતર હતું એના કરતાં H2Sમાં HS વચ્ચેનું બંધ અંતર વધી ગયું. અને બંધ અંતર વધ્યું એટલે બંધ વિયોજન એન્થાલ્પી
બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. એટલે આ બંધ સરળતાથી તૂટે, અને બંધ સરળતાથી તૂટ્યો એટલે H+ ઝડપથી મુક્ત થાય. અને જેટલો સરળતાથી H+ છૂટો પડે એટલો એની એસિડિક લાક્ષણિકતા વધારે કહેવાય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો H+ મુક્ત થવાની વૃત્તિ વધતી જાય. એટલે પહેલા મુદ્દા પ્રમાણે એસિડિક લાક્ષણિકતા 16મા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વધતી જાય. એના માટે કારણ શું આપ્યું મેં? બેઝિક કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટવાને કારણે. હવે આ જ વસ્તુ હું બીજા કારણ માટે પણ આપી શકું. બીજું મેં તમને શું કીધું કે જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ એમ ઉષ્મીય સ્થિરતા ઘટતી જાય. ઉષ્મીય સ્થિરતા એટલે મેં તમને આના પહેલાં પણ સમજાવ્યું છે કે ધારો કે H2S છે અને એને હું ઊંચા તાપમાને ગરમ કરું અને એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જાય તો એટલે એનું વિઘટન થયું કહેવાય. એનું વિઘટન થઈ જાય તો એ ઉષ્મીય રીતે અસ્થાયી કહેવાય. એવું સંયોજન કે એવો કોઈ પણ પદાર્થ કે જેને ઊંચા તાપમાને ગરમ કરવા છતાં એનું વિઘટન નથી થતું તો એને ઉષ્મીય સ્થાયી કહેવાય. અને જો એનું આવી રીતે વિઘટન થઈ જાય તો એ ઉષ્મીય અસ્થાયી કહેવાય. હવે આપણે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, હાઇડ્રાઇડની વાત કરું છું. પહેલો H2O, પછી H2S, પછી H2Se, પછી H2Te અને H2PO. ઓક્સિજનનો, સલ્ફરનો, સેલેનિયમનો, ટેલુરિયમનો અને પોલોનિયમનો હાઇડ્રાઇડ. હવે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ બંધ અંતર વધતું જાય કે બંધ લંબાઈ વધતી જાય. આ બંધ લાંબો થતો જાય કારણ કે આનું કદ વધતું જાય છે. બંધ અંતર વધતું જાય એટલે સ્વાભાવિક એની બંધ વિયોજન એન્થાલ્પી, બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઘટતી જાય. અને બંધ વિયોજન એન્થાલ્પી ઘટે એટલે ગરમી અથવા તો ઉષ્માની હાજરીમાં એનું ઝડપથી બંધ તૂટી અને ઝડપથી વિઘટન થઈ જાય. અને વિઘટન થયું એનો મતલબ કે ઉષ્મીય રીતે અસ્થાયી છે. તો જેમ ઉપરથી નીચે તરફ જાઓ એમ ઉષ્મીય સ્થિરતા ઘટતી જાય. બીજો મુદ્દો, હવે ઉષ્મીય સ્થિરતા ઘટતી ગઈ એવું કહું કે હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ વધતી ગઈ એવું કહું. આનું વિઘટન થાય એટલે હાઇડ્રોજન છૂટો પડી જાય. આનું વિઘટન થાય એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયો. આનું વિઘટન થયું એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયો. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ઉષ્મીય સ્થિરતા ઘટતી જાય છે એમ હાઇડ્રોજન મુક્ત થવાની વૃત્તિ વધતી જાય છે. નવો મુદ્દો, આ જ કારણને લીધે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ હાઇડ્રોજન ઝડપથી મુક્ત થાય છે. અને હાઇડ્રોજન મુક્ત થયો એટલે એનું પોતાનું ઓક્સિડેશન થયું કહેવાય. અને એટલે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ રિડક્શન કરતાં એનું પોતાનું ઓક્સિડેશન થાય તો એ બીજાનું રિડક્શન કરે તો એને રિડક્શન કરતા કહેવાય. તો જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ રિડક્શન કરતાં પ્રબળ બનતો જાય. અપવાદ રૂપે H2Oમાં બે હાઇડ્રોજન, એક H2Oનો અણુ અને આ બીજો H2Oનો અણુ અને એની વચ્ચે H બોન્ડ છે. તમને ખબર છે હાઇડ્રોજનના બે અણુ વચ્ચે આવી રીતે હાઇડ્રોજન બંધ હોય. અને હાઇડ્રોજન બંધને કારણે H2O રિડક્શન કરતા ગુણ ધરાવતો નથી. સમૂહના બાકીના તત્વ બધા જ H2Oનું રિડક્શન નથી થતું. કેમ? કારણ કે એનો હાઇડ્રોજન છૂટો નથી પડતો. કેમ? કારણ કે એમાં બહુ વ્યવસ્થિત રીતે બહુ બોન્ડિંગ એનું બહુ મજબૂત છે હાઇડ્રોજન બંધને કારણે. જ્યારે H2S, H2Se, H2Te એ બધામાં H2 છૂટો પડી જાય છે.
એનું પોતાનું ઓક્સિડેશન થાય છે, એ બીજાનું રિડક્શન કરે છે, એટલે ઉપરથી નીચે તરફ જઈએ એમ એ રિડક્શન કરતાં પ્રબળ બનતો જાય છે. તો આપણે હાઇડ્રોજન સાથેના 16મા સમૂહના તત્વના હાઇડ્રાઇડમાં 3 મુદ્દા યાદ રાખો છો. પહેલો મુદ્દો, જેમ 16મા સમૂહના હાઇડ્રાઇડમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ એની એસિડિક લાક્ષણિકતા વધે. બીજો મુદ્દો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ 16મા સમૂહના હાઇડ્રાઇડની રિડક્શન કરતા ગુણધર્મ વધે. અને ત્રીજો મુદ્દો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ 16મા સમૂહના હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થિરતામાં ઘટાડો થાય છે. સમજો છો? હવે હું 16મા સમૂહના હાઇડ્રાઇડ પછી 16મા સમૂહના ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એના ઓક્સાઇડની વાત કરું છું. 16મા સમૂહના તત્વ ઓક્સિજન સાથે જોડાઈ અને એના ઓક્સાઇડ બનાવે. હવે એક બેઝિક વસ્તુ તમને ખબર છે કે 16મા સમૂહના તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ઓક્સિજન તો વિદ્યુત ઋણીય જ હોવાનો, એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો નેગેટિવ જ હોવાનો. સોરી, કારણ કે એ તો મેં કીધું તો એવું રાણી છે. ફ્લોરિન પછીનું તરતનું બીજું સૌથી વધારે વિદ્યુત ઋણીય તત્વ તો ઓક્સિજન છે, એટલે ઓક્સિજન તો -2 જ ઓક્સિડેશન આંક ધરાવે. અને તો પછી જે 16મા સમૂહનું તત્વ છે એનો શક્ય ઓક્સિડેશન આંક અહીંયા +4 અથવા તો +6 હોઈ શકે. જો 16મા સમૂહના તત્વનો ઓક્સિડેશન આંક +4 હોય તો EO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે, કે જ્યાં 16મા સમૂહના તત્વનો ઓક્સિડેશન આંક +4 છે. અને જો 16મા સમૂહના તત્વનો ઓક્સિડેશન આંક +6 હોય તો એના ઓક્સાઇડ સંયોજનો EO3 પ્રકારના બને, કે જ્યાં આનો ઓક્સિડેશન આંક +6 છે. તો 16મા સમૂહના તત્વ પહેલો મુદ્દો, EO2 અને EO3 બે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે, જ્યાં E તરીકે સલ્ફર, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ કોઈ પણ તત્વ હોઈ શકે. હવે યાદ રાખો છો, ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન એટલે ઓક્સિજન સાથે O2 જોડાય એટલે ઓઝોન બને, અને સલ્ફર સાથે ઓક્સિજન જોડાય તો SO2 બને. તો ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ એ બંને વાયુ સ્વરૂપે હોય, ભૌતિક સ્થિતિ છે એની, અને સેલેનિયમનો ડાયોક્સાઇડ SiO2 એ ઘન સ્વરૂપે છે. બીજું એક વસ્તુ યાદ રાખો છો કે સલ્ફરના ડાયોક્સાઇડથી સમૂહમાં ઉપરથી નીચે ટેલુરિયમના ડાયોક્સાઇડ તરફ તમે જતા જાઓ છો એમ એના ઓક્સાઇડનો રિડક્શન કરતા ગુણધર્મ ઘટતો જાય છે. તમે યાદ રાખો, હાઇડ્રાઇડનો રિડક્શન કરતા ગુણધર્મ તમને યાદ હોય તો વધતો જાય છે, અને ઓક્સાઇડનો રિડક્શન કરતા ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઘટતો જાય છે. સલ્ફરનો ડાયોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે, જ્યારે ટેલુરિયમનો ડાયોક્સાઇડ જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને એક મુદ્દો કે સલ્ફરના 2 ઓક્સાઇડ મળે તમને, SO2 પણ મળે, SO3 પણ મળે. એવી રીતે સેલેનિયમના SiO2 પણ મળે, SiO3 પણ મળે. ટેલુરિયમના પણ TeO2 પણ મળે, TeO3 પણ મળે. અને આ બધા જ ઓક્સાઇડ જે છે એ સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ બધા જ ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. તો આપણે ચાલ્કોજન સમૂહના ઓક્સાઇડ વિશે 3 મુદ્દા અહીંયા યાદ રાખો છો. એક તો એ MO2 અથવા તો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, કે જ્યાં એનો ઓક્સિડેશન આંક +4 અને +6 હોઈ શકે. એક બીજો મુદ્દો એના ભૌતિક સ્વભાવનો, ભૌતિક સ્થિતિનો, એક મુદ્દો એના રિડક્શન કરતા ગુણનો અને એના ઓક્સાઇડની એસિડિકતાનો. સ્ક્રીનશોટ લઈ લો છો તમે એટલે તમને ઇઝી પડે. હવે આપણે આગળ એના હેલોજનની વાત કરીએ છીએ.
સમૂહ 16ના તત્વની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન સાથે હેલાઇડ બનાવે. 16મા સમૂહના તત્વ હેલોજન સાથે જોડાય એટલે સ્વાભાવિક હેલાઇડ બનાવે, કે જ્યાં હેલાઇડ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ હોઈ શકે. અને આપણને ખબર છે કે હેલોજનનો ઓક્સિડેશન આંક તો -1 જ લેવો પડે. તો પછી આપણી પાસે જે 16મા સમૂહના તત્વ છે કે જેને હું ઈ સંજ્ઞા વડે બતાવું છું, એનો શક્ય ઓક્સિડેશન આંક +2, +4 અને +6 હોઈ શકે. તો 16મા સમૂહના તત્વ EX6 પ્રકારના, કે જ્યાં ઈનો ઓક્સિડેશન આંક +6 છે, અથવા તો EX4 પ્રકારના, આ હેલોજન છે એનો ઓક્સિડેશન આંક -1 અને આ 16મા સમૂહનું તત્વ છે એનો ઓક્સિડેશન આંક +4, અને અથવા તો EX2 પ્રકારના, કે જ્યાં અહીંયા ઓક્સિડેશન આંક તમે શોધશો તો +2 મળશે. હેલાઇડ બનાવે છે. આપણે વારાફરતી બધા હેલાઇડની વાત કરીએ તો પહેલાં EX6 પ્રકારના હેલાઇડ. પહેલો મુદ્દો નોટ ડાઉન કરો છો તમે. EX6માં ફક્ત 16મા સમૂહના હેક્ઝાફ્લોરાઇડ જ સ્થાયી છે. હેલાઇડમાં ખાલી ફ્લોરિન જ હોય. અહીંયા ક્લોરિન, બ્રોમિન, આયોડિન ના હોઈ શકે. SF6 તમને ખબર છે, SF6 બંધારણ સાથે તમને ખબર છે. તો 16મા સમૂહના તત્વના હેક્ઝાફ્લોરાઇડમાં ખાલી EF6 જ સ્થાયી છે. અને આ બધા જ EF6, કોઈ પણ EF6, બીજો મુદ્દો, એ વાયુ સ્વરૂપે હોય. ઈ તરીકે તમે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ હોઈ શકે. એ બધા વાયુ સ્વરૂપે. ત્રીજો મુદ્દો, એનું બંધારણ અષ્ટફલકીય હોય. અષ્ટફલકીય બંધારણ. તમે વિચારો છો કે કેમ અષ્ટફલકીય બંધારણ? હું સમજાવું છું તમને. આમાં SF6 જે છે એ વિશિષ્ટ રીતે સ્થાયી છે. આ થઈ એના હેક્ઝા હેલાઇડની વાત. હવે મને વિચારીને કહો કે SF6 એક તો વિશિષ્ટ રીતે સ્થાયી છે અને અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. તમે 11મા ધોરણમાં ભણી ગયા છો SF6નું બંધારણ. હું તમને અહીંયા રિવાઇઝ કરાવું છું. SF6નું બંધારણ આવું હતું. આ સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા +6 છે અને તમે જુઓ એની સંયોજકતા અહીંયા 6 છે. તો સલ્ફરની હું ઇલેક્ટ્રોન રચના લખું, પરમાણુ ક્રમાંક એનો 16 છે, અને ઇલેક્ટ્રોન રચના લખું તો નિયોન 3s2 અને 3p4, આ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના થઈ. અને એની 3D કક્ષક ખાલી છે. આ 3s2, 3pમાં 4 ઇલેક્ટ્રોન અને એની 3Dની 5 કક્ષક ખાલી છે. પણ એની સંયોજકતા અહીંયા 6 છે, એટલે છેને 6 બંધ બનાવવા પડે. એટલે એની પાસે કમ્પલસરી 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એ સંજોગોમાં અહીંયાથી એક ઇલેક્ટ્રોન યુગ્મ તૂટીને એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, અને એક અહીંયાનો ઇલેક્ટ્રોન તૂટશે યુગ્મન, અને અહીંયા જશે ઇલેક્ટ્રોન. અને હવે અહીંયા સંકરણ થશે. એક S કક્ષક, 3p કક્ષક અને 2d કક્ષક સંકરણમાં ભાગ લે છે. એટલે sp3 અને d2 સંકરણનો પ્રકાર અહીંયા sp3d2 થશે. અને તમને ખબર છે sp3d2 સંકરણ થાય એટલે અણુનો આકાર અષ્ટફલકીય જ હોય. જ્યાં sp3d2 સંકરણ હોય એટલે નક્કી અણુનો આકાર અષ્ટફલકીય જ હોય. આપણે કેવી રીતે sp3d2 સંકરણને બતાવીએ છીએ? AB6 પ્રકારનું બંધારણ, જ્યાં sp3d2 સંકરણ હોય ત્યાં અણુનું બંધારણ આપણને ખબર છે AB6 પ્રકારનું હોય. આ સલ્ફર, એની સાથે ટોટલ 6 ફ્લોરિન મારે જોડવાના છે. તો એમાંનું 1, 2, 3
અને 4 ફ્લોરિન એક જ સમતલમાં જોડાશે. આવી રીતે 4 ફ્લોરિન જે છે એના એક જ સમતલમાં જોડાશે, એક જ સમતલમાં. એક ફ્લોરિન સમતલની ઉપર જોડાય અને એક ફ્લોરિન સમતલની નીચે. 4 ફ્લોરિન તમે ટેબલના 4 ખૂણા પર 4 ફ્લોરિન ગોઠવી દો ચોરસ ટેબલના, તો એક જ સમતલ થયું. અને ચોરસ ટેબલની ઉપર એક ફ્લોરિન મૂકો અને એક નીચે, તો એક સમતલની ઉપર ફ્લોરિન અને એક નીચે. આ જે ઉપરનો ફ્લોરિન છે એ 4 ફ્લોરિન સાથે જોડાય છે. એટલે તમે ઇમેજ કરો, એક 4 ફલક ઉપર આવી રીતે એક્ટિવ થયા અને નીચેનો ફ્લોરિન પણ આ 4 ફ્લોરિન સાથે જોડાય છે. એટલે 4 ફલક ઉપર બન્યા અને 4 ફલક નીચે બન્યા, એટલે અણુનો આકાર આપણે અષ્ટફલકીય કહીએ છીએ. આ SF6નું બંધારણ છે, આ એનું સંકરણ છે અને એનો આકાર અષ્ટફલકીય છે. હવે હું આગળ વધું છું. આપણે વાત કરીએ છીએ હવે EX4ની. EX4 પ્રકારના બંધારણમાં EX4 દાખલા તરીકે SF4 અથવા તો SEF4 અથવા તો TEF4, આ બધા EX4 પ્રકારના બંધારણ છે. યાદ રાખો, જો એમાં જે SF4 છે એ વાયુ સ્વરૂપમાં હોય, SEF4 જે છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય અને TEF4 જે છે એ ઘન સ્વરૂપમાં હોય. હવે ફરીથી આનું બંધારણ હું વિચારું તો અહીંયા સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 3s2 3p4 અને 3d6 ખાલી, એટલે સોરી 3dની 5 કક્ષકો ખાલી છે. અને અહીંયા 4 હેલોજન સાથે જોડવાનું છે. એટલે બંધારણ આવું થશે: એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન અને ચોથો ફ્લોરિન જોડાયો. એના માટે એની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. પણ આ સ્થાયી અવસ્થાની વાત કરું તો એની પાસે ખાલી 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે 3pનો એક ઇલેક્ટ્રોન યુગ્મન તૂટી અને 3dમાં જશે. તો હવે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે 4 ફ્લોરિન સાથે 4 બંધ બનાવે અને 3sના જે 2 ઇલેક્ટ્રોન છે લોન પેર, એ નહીં પ્રક્રિયામાં ભાગ લે. એટલે અહીંયા સંકરણ કયું થયું કહેવાય? એક S, 3p અને 1d, sp3d સંકરણ. બંધારણ કયા પ્રકારનું કહેવાય તમને ખબર છે? જ્યારે sp3d સંકરણ થાય તો AB5 પ્રકારનું જ બંધારણ હોય. અને અહીંયા AB5ને બદલે ટોટલ કક્ષક 5 બને AB5માં. પહેલી કક્ષક, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, ટોટલ કક્ષક 5 બની. પણ 5 કક્ષકમાંથી ખાલી 4 કક્ષકમાં જ ફ્લોરિન જોડાય અને એક કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. એટલે આપણે AB5ને બદલે એનું બંધારણ AB4E પ્રકારનું છે એવું કહીએ છીએ. અને જ્યારે AB4E પ્રકારનું બંધારણ હોય તો ખબર છે અણુનો આકાર સીસો, ચીચવો પ્રકારનો હોય. તો આ EX4 પ્રકારના જે પણ હેલાઇટ છે 16મા સમૂહના, એમાં sp3d સંકરણ છે, AB4E પ્રકારનું એનું બંધારણ છે અને સીસો પ્રકારનો અણુનો આકાર છે. હવે આગળ વાત કરું છું EX2 પ્રકારના. EX2 પ્રકારના જે હેલાઇટ બને છે, 16મા સમૂહના તત્વના EX2 પ્રકારના હેલાઇટની વાત કરું છું કે જ્યાં હેલોજનનો ઓક્સિડેશનાંક -1 અને 16મા સમૂહના તત્વનો ઓક્સિડેશનાંક +2. તો અહીંયા ઓક્સિજન સિવાયના બધા જ તત્વ EX2 પ્રકારના હેલાઇટ બનાવે છે. દાખલા તરીકે ECl2 અથવા તો EBr2 પ્રકારના હેલાઇટ બનાવે. પણ અહીંયા E તરીકે ઓક્સિજન ના હોય. સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ હોઈ શકે, પણ ઓક્સિજન સિવાયના તત્વ EX2 પ્રકારના ECl2 અને EBr2 પ્રકારના હેલાઇટ બનાવે છે.
જે પણ EX2 પ્રકારના હેલાઇડ બને છે એમાં sp3 સંકરણ થાય છે. સ્વાભાવિક, હવે તમે સમજો છો કે EX2 બનાવવાનું છે એટલે 2 જ બંધ બનાવવાના છે, એટલે એની પાસે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. તો આ એના NSના 2 ઇલેક્ટ્રોન, સલ્ફરની વાત કરું તો 3s, અને 3pમાં 4 ઇલેક્ટ્રોન. તો એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે જ, એટલે અહીંયા 1s અને 3p કક્ષક સંકરણમાં ભાગ લે એટલે sp3 સંકરણ થાય. તમને ખબર છે કે જ્યારે sp3 સંકરણ થતું હોય તો અણુનો આકાર સમચતુષ્ફલકીય હોવો જોઈએ. અહીંયા અણુનો આકાર સમચતુષ્ફલકીયમાં 4 કક્ષક sp3ની જ આવી 4 કક્ષકો સંકરણમાં ભાગ લે. પણ એમાં તમને ખબર છે કે 2માં તો લોન પેર ગોઠવાઈ ગઈ, 1 અને 1 2માં તો લોન પેર ગઈ, અને એટલે આ જે અણુનો આકાર છે સમચતુષ્ફલકીયને બદલે કેવો થઈ જવાનો? કોણીય થઈ જવાનો. તો EX2 પ્રકારના જે પણ હેલાઇડ બને છે એમાં યાદ રાખો, જો sp3 સંકરણ થાય છે અને અણુનો આકાર કોણીય છે. એ સિવાય EX પ્રકારના મોનોહેલાઇડ સંયોજનો પણ બનાવે છે. સમૂહ 16ના જે તત્વ છે એ EX પ્રકારના મોનોહેલાઇડ સંયોજનો પણ બનાવે છે. એમાં દ્વિઅણુ તરીકે, એ બધા દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે. એના ઉદાહરણ દાખલા તરીકે S2F2, S2Cl2, Fe2Cl2, Fe2Br2, આ બધા ટાઈપના દ્વિઅણુ મોનોહેલાઇડ સંયોજનો બને છે. અને એ દ્વિઅણુ મોનોહેલાઇડ વિસમીકરણ પ્રક્રિયા, વિસમીકરણ એટલે તમને ખબર છે એનું જ ઓક્સિડેશન થાય અને એનું જ રિડક્શન થાય, તો વિસમીકરણ પ્રકારની પ્રક્રિયા અનુભવે છે. એક ઉદાહરણ આપ્યું છે તમારી બુકમાં, સેલેનિયમના ડાયક્લોરાઇડ Fe2Cl2, એની વિસમીકરણ પ્રક્રિયા થાય તો AgCl4 અને Ag બને. Agમાં સેલેનિયમનો ઓક્સિડેશન આંક 0 છે, તમે જુઓ અહીંયા એનો ઓક્સિડેશન આંક +4 છે, અને અહીંયા એનો ઓક્સિડેશન આંક થશે +1. તો એનું ઓક્સિડેશન અને એનું જ રિડક્શન, તો આને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અહીંયા આપણી સમૂહ 16ના તત્વની ઓક્સિજન સાથે, હેલોજન સાથે અને હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પૂરી થાય છે. થેન્ક યુ.